साथ की जय। श्री बंधु सतगुरु चरण को करो सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण। धनी श्री देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को। पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। प्रथम लागू दो चरण को। धनिये न छुड़ायो जिन। लाख तली लाल दिया। मेरे जीव के ही जीवना। मेरे जीव के ही जीवना। इन पाँव तले पड़ी रहूं। धनी नजर खोलो बातुन। पलना वालो निर्खु नेत्रे। मेरे जीव के ही जीवना। मेरे जीव के ही। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सतगुरु महाराज की जय। सुंदर साथ की जय। मेरी चाहती दिल की कोमल। तीन पर राखो नरम कदम। एथी से जब बिछावी दो मेरे पिया जी। मेरे वाला जी जुदे करो जिनादम। जुदे करो जिनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी। मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सद्गुरु महाराज की जय। सुंदर साथ की जय। सर्व सुंदर साथ में प्रणाम। श्रृंगार प्रकरण 4 आत्म फार्मोसी से जागने का प्रकरण। આપણી આત્માને ફાર્મસીમાંથી કેવી રીતે જગાવી? ऐसा आवत दिल हुक में क्यों इश्क आत्म खड़ी होया। जब हक सूरत दिल में चुभे तब रू जागी देखो सोए। ऐसा आवत दिल हुक्मे આપણા દિલની અંદર રાજજી અર્શ કરીને બેઠેલા છે। હવે અહીંયા આગળ સમજી લેવાનું નિસ્બતી છે। નિસ્બતી છે તો જ આ દિલને અર્શ કરીને બેઠેલા હોય। तो આપણા દિલને જો અર્શ કરીને બેઠા હોય રાજજી મહારાજ તો એમના દિલની અંદર ક્યારે ભાવ આવે કે લાય મારી રૂહને હું દર્શન આપું। પ્રશ્ન પહેલામાં પહેલો છે ક્યારે રાજજી મહારાજને એવો ભાવ આવે એવી દિલમાં ઈચ્છા થાય કે મારી રૂહને હું દર્શન આપું। या इश्क आवत खड़ी होई।
ऐसा आवत दिल हुक्मे यो इसके आवत इसके आत्म खड़ी होए तो ए જ્યારે ઈશ્ક આવે ઈશ્ક ક્યારે આવે બીજો પ્રશ્ન અહીં આગળ આ બધું સમજાયેલું છે પહેલામાં પહેલો પ્રશ્ન એ છે કે આપણી આત્મ રાજ્ય મહારાજના દિલમાં ક્યારે ઈચ્છા એવી ઊભી થાય કે લાય મારી રૂને હું દર્શન આપું બીજો પ્રશ્ન છે ઈશ્ક ક્યારે આવે તો જ્યારે ઈશ્ક આવે ત્યારે રાજ્ય મહારાજને ઈચ્છા થાય કે લાય હવે તો મારી રૂને હું દર્શન આપું પણ ઈશ્ક ક્યારે આવે તો તમારી બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને અંદરની દ્રષ્ટિ ખોલો રાજ્ય બિરાજમાન છે આપણા હૃદયની અંદર તો એમના હૃદયના જે ભાવ છે એ તમારા હૃદયની અંદર આવે અને તમારા હૃદયના ભાવ રાજ્યના હૃદયની અંદર જાય બંને ઓતપ્રોત થઈ જાય તો સમજી લેવાનું કે તમને ઈશ્ક આવેલો છે રાજ્યના હૃદયના ભાવ તમારા હૃદયની અંદર આવે ઈશ્ક ઇલમ જોશ અને હુકમ આ ચાર નિયામત આપણને મળે અને આ ચારે નિયામતો મળે આપણને તો ઈશ્ક આવ્યો ને ઈશ્ક ઇલમ જોશ અને હુકમ તો આપણું દિલ એટલે આપણું દિલ આત્મનું દિલ અને રાજ્ય મહારાજનું દિલ અહીંયા પરાત્મની વાત નથી ચાલતી કારણ કે એ કાળમાં એના બ્રહ્માંડમાં છે સપનાનું તન છે એટલે આત્મનું દિલ અને રાજ્ય મહારાજનું દિલ બંને ઓતપ્રોત થઈ જાય ત્યારે ઈશ્ક આવે અને એ ઈશ્ક આવે તો રાજ્યની ઈચ્છા થાય લાય હવે મારી રૂને હું દર્શન આપું એક દિલી થાય जब हक सूरत दिल में चुभे तब रूह जागी देखो सोई તો જાગ્યા સમજવાનું આવો આપણને અહેસાસ થાય આ વજૂદથી તો જોઈ ન શકાય આ અહેસાસ થાય તમારા અંદરના ચક્ષુથી તમે જુઓ ત્યારે જાગ્યા સમજવાનું અને આ જાગ્યા પછી જાગીને બેસી નથી રહેવાનું જાગીને આપણા પરમધામના કોલ પૂરા કરવાના આ નીંદ મળી તો લાય આ નીંદ હું બીજાને આપું એ વાણી એ સતવાણી મત કે લેવજો ઇનકો સાર ઇલમથી આપણે મંથન કર્યું મંથન કર્યા પછી આપણને આ નીંદ મળી આ નીંદ મળ્યા પછી તમારું દિલ અને રાજ્યનું દિલ એક થયું આ મંથન કર્યું એક દિલી થઈ તો દર્શન ભૂમિકા પણ આવી દર્શન પણ મળ્યા રાજ્યના લેવજો ઇનકો સાર અને આ સાર હું બ્રહ્મ સૃષ્ટિને આપું તો મેં અંગના મીન્સ જાગો ને જગાવો આપણે જાગ્યા તો બીજાને જગાવો આ કોલ પરમધામનો પૂરો કરો અને આ કોલ પૂરો કરતા કરતા રાજ્યનો પણ કોલ છે રૂહોને જગાડવા રાજ્ય મહારાજ આવ્યા છે તો રાજ્યના કાર્યની અંદર પણ મદદ થાય છે તો રાજ્યના કાર્યની અંદર આપણે મદદ કરતા હોય તો રાજ્યની મહેર આપણને મળે કે ન મળે હવે આ સ્ટેજ પર ગયા પછી કયું સ્ટેજ બંને ઓતપ્રોત થઈ ગયા અને આ સ્ટેજ પર ગયા પછી રાજ્યની મહેરની આપણને ઈચ્છાઓ હોય ન હોય અને જો રાજ્યના મહેરની જો ઈચ્છાઓ હોય તો સમજી લેવું કે હજુ કંઈક આપણાની અંદર ખામી છે હજુ કંઈક આપણામાં ખામી છે નહીંતર આ સ્ટેજ પર ગયા પછી આપણને કોઈ ઈચ્છા ન રહે પછી તો ઈચ્છા એક જ હોય તમે જે રીતે રાખો એ રીતે રહીએ हक सूरत वस्त्र भूखण बीच बका अर्श के तिनको
तिनको निर के इत जुबा क्यों क्यों कर कहावे ए। હવે જો રાજી મહારાજ આપણા દિલની અંદર આવી ગયા, બિરાજમાન થઈ ગયા, દર્શન પણ કોક વાર આપે છે, તો પછી તમે એમના શૃંગારનું, એમના વસ્ત્રનું વર્ણન કરી શકો કે ન કરી શકો? તિનકો નિર્ણય ઈન જુબા ક્યો કર કહાવે, શું કહાવે? કહ્યું કે રાજી મહારાજના વસ્ત્ર અને ભૂષણ, આભૂષણ આ જુબાથી તમે કેમનું કહી શકો? એનું વર્ણન ન કરી શકો તમે. એની શું ઉપમા તમે આપી શકો? ચલો તમે જોયું, તમારી અંતર આત્મે જોયું, રાજીનો શૃંગાર જોયો, રાજીનું સ્વરૂપ જોયું, તો અહીંયા તમે વર્ણન કેમનું કરશો? આ જૂઠી જુબાથી વર્ણન ન થઈ શકે. એનો તમે તમારા દિલની અંદર અહેસાસ કરી શકો કે આ છે. વર્ણન શક્ય નથી, પણ અહીં આગળ રૂહોને સમજાવવા માટે, મોમીનોને સમજાવવા માટે સ્વામીજીએ કંઈક થોડુંક વર્ણન કર્યું છે. પ્રયત્ન કર્યો છે, વર્ણન કરવા પ્રયત્ન કર્યો છે. આપણે બધા જે રાજ્યનો શૃંગાર છે, વસ્ત્ર છે, એનું જે વર્ણન કરીએ છીએ એ શું સમજીને કરીએ છીએ કે ભાઈ આ વસ્ત્ર પહેર્યા છે, આ વસ્ત્ર પહેર્યા છે, આ વસ્ત્ર પહેર્યા છે, બસ. આપણે 10-15 વાર આપણે બધાએ સાંભળી લીધું કે વાણીની અંદર આવ્યું એટલે વસ્ત્ર કરી દીધા. પણ એ સત છે, આ અસત છે. અસતની અંદર સતનું વર્ણન ન થઈ શકે. નૂરમય છે, ચેતન છે. વસ્ત્ર, રાજી મહારાજનો વસ્ત્ર અને શૃંગાર પર પલ બદલાય, પલ પલ બદલાય. રૂહના દિલની અંદર જે ઈચ્છા થાય એ રીતે પલ પલ શૃંગાર અને વસ્ત્ર બદલાય. તો તમે શું વર્ણન કરી શકો? આપણે શું વર્ણન કરી શકીએ? એટલા માટે તો કહીએ છીએ કે રાજી મહારાજનો શૃંગાર અને જો વસ્ત્રનું જો વર્ણન ન કરો, તમે તમારા દિલની અંદર એનો અહેસાસ કરો. બાહ્ય દ્રષ્ટિથી તો તમને ખબર પડી ગઈ છે, આપણા બધાને બાહ્ય દ્રષ્ટિથી તો ખબર પડી ગઈ છે કે રાજ્યે આવો શૃંગાર કર્યો છે, આવા વસ્ત્ર પહેર્યા છે. પણ એને તમે આપણું પોતાના દિલની અંદર એનો અહેસાસ કરો. એનું વર્ણન શક્ય નથી, અને આ જોવાથી તો શક્ય છે જ નહીં. તમે ફક્ત અહેસાસ કરો, અંતર્મુખ થઈને ક્યોં કર કહાવે, તમે વર્ણન શું કે તમે શું કહી શકો? જીને દ્રઢ કરી હક સુરત હક હુકમે જોશ લે. હવે કે છે કે જેણે દ્રઢ કરી હક સુરત, ચોક્કસ થઈ ગયા તમે ચોક્કસ થઈ ગયા. તમે રાજી મહારાજને ક્યારે ચોક્કસ થયા? દર્શન આવ્યા ત્યારે. દર્શન આવ્યા ત્યારે, દર્શન થયા ત્યારે ચોક્કસ થયા. આપણે અત્યારે ચોક્કસ કેવી રીતે થયા છે? આપણે બધા જ ઇલમથી ચોક્કસ થયા છે. સાંભળો, અહીંયા થોડો ફેર છે. આપણે બધા જે ચોક્કસ થયા છે, રાજી મહારાજના વસ્ત્રનું વર્ણન કરીએ છીએ, રાજી મહારાજના શૃંગારનું વર્ણન કરીએ છીએ, તો આપણે બધા ચોક્કસ થયા છે. તો સોનાથી થયા છે? ઇલમથી થયા છે, બેસક ઇલમથી થયા છે. હવે અહીંયા ચોક્કસ કરવાની કેવી રીતે વાત કરે છે કે જો તમારા દિલની અંદર આ છબી આવે તો, તમને દર્શન થાય તો. જીને દ્રઢ કરી હક સુરત હક હુકમે જોશ લે. અને એ આવે ત્યારે પછી દર્શન ભૂમિકા આવે ત્યાર પછી શું થાય? પહેલામાં પહેલા તો દર્શન ક્યારે થાય? ફર્સ્ટ
બીજું, જો દર્શન તમને થાય તો એની સાથે દર્શન એકલા નથી થતા, એની અંદર જોશ પણ આવે છે, આનંદ પણ આવે છે, ઈશ્ક પણ આવે છે, ઇલમ પણ આવે છે, અને હુકમ તો છે જ, તો દર્શન થાય. એ વગર દર્શન શક્ય નથી. अर्श चीज कही जो सो मेहर से, पण बल इन अंग अकल के. કહી તો ખરી વાત આપણે, પણ કઈ ઇન અકલ, આ કાળમાયાની અકલથી કઈ આપણે બધી જે આપણે વર્ણન કરીએ છીએ એ વર્ણન આપણે કર્યું ખરું રાજ્ય મહારાજનું, પણ કઈ અકલે કર્યું? તો આ જૂઠી અકલે કર્યું, આ કાળમાયાની અકલે કર્યું વર્ણન. જો વચન જુબા કહે છે હિસ્સા કોટવા ન પહોંચત. અને અહીંયા જે વર્ણન કરીએ છીએ આપણે, વર્ણન એનું શું કોટમો હિસાબ, કોટમો એટલે કરનો એક કણ પણ ત્યાં પહોંચતો નથી. નિરાકારની શબ્દ તો ગલી જાય છે, તો પહોંચે છે ક્યાં? પહોંચે ના જમી જરે કો તો ક્यों કરે જાત સિફત. પહોંચે નહીં તો વર્ણન તમે કેમ નહીં કરો? કેવી રીતે કરી શકો તમે? તો એનો અહેસાસ કરો. રાજ્ય મહારાજના વસ્ત્ર અને શૃંગારનો અહેસાસ કરો. એ અહેસાસ કરવા માટે આપણે વર્ણન કરીએ છીએ તો ખરા. કેમ કે બીજી બધી રૂહોને અહેસાસ કરાવવા માટે. તો પ્રશ્ન તમને એવો થાય, તો પછી સ્વામીજીએ વર્ણન શા માટે કર્યું? સ્વામીજીએ વર્ણન ન કર્યું હોત તો બધાને સૂદ પણ ન પડી હોત કે રાજ્ય મહારાજ કેવા છે, કેવા વસ્ત્ર પહેર્યા છે, કેવો શૃંગાર છે, એની કોઈને સૂદ ન પણ પડી હોત. દર્શન ભૂમિકા કરાવવા માટેનો જે રાજ્ય મહારાજે પ્રયત્ન કર્યો છે, સ્વામીજીએ જે પ્રયત્ન કર્યો છે, એ પ્રયત્નથી રાજ્યની મહેર હોય, રાજ્યનો હુકમ હોય તો દર્શન થઈ શકે છે. આપણે વર્ણન કરવા જઈએ તો વર્ણન તો શક્ય છે જ નહીં. છતાં પણ આપણે બધા જ શૃંગારનું વર્ણન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ? એની પાછળનો મર્મ એક જ છે કે બધી રૂહોને બીજી સમજ પડે કે રાજ્ય મહારાજનો આવો શૃંગાર છે. પણ જ્યારે વર્ણન કરીએ છીએ ત્યારે બીજી રૂહ ક્યાં હોય છે? હકીકતની અંદર હોય છે. રાજ્ય મહારાજનું જ્યારે આપણે શૃંગારનું વર્ણન કરીએ છીએ ત્યારે બીજી બધી રૂહો ક્યાં હોય છે? કોઈ હકીકતની અંદર હોય છે, કોઈ મારફતની અંદર હોય છે, કોઈ બંનેની અંદર હોય છે. પણ જ્યારે એ રૂહો મારફતની અંદર આવશે ત્યારે આપણે જે રીતે રાજ્ય મહારાજની જે રીતે આપણને વિચાર આવે છે એ જ રીતે વિચારશે કે આનું વર્ણન શક્ય નથી, પણ સ્વામીજીએ રૂહોને જગાડવા માટે વર્ણન કર્યું છે. કિયા હુકમે વર્ણન અર્શ કા. કેમ વર્ણન કર્યું છે? કિયા હુકમે. રાજ્ય મહારાજના દિલમાં ઈચ્છા થઈ હતી કે હવે તું આ વર્ણન કર. જો વર્ણન કરીશ નહીં તો રૂહ જાગશે કેમ નહીં? મારી રૂહ જાગશે કેમ નહીં? વર્ણન કરવા પાછળનો ઉદ્દેશ શું હતો? રૂહોને જગાવવાનો. કેમ નહીં જાગશે મારી રૂહ? કિયા હુકમે વર્ણન અર્શ કા, પણ દ્રષ્ટ મસાલા ઇતકા. પણ દ્રષ્ટ મસાલા ઇતકા. બધા મસાલા, બધી ઉપમા અહીંની આપેલી છે. કામાના બ્રહ્માંડની
એટલે સતનું વર્ણન અસતની અંદર કર્યું, અસતના મસાલા લઈને, અસતની ઉપમા લઈને. એક હરપ લુગા પહોંચે નહીં, લગ અરસ ચીજા બખાન. એક લુગા, એક શબ્દ પણ પહોંચતો નથી પરમધામની અંદર. પરમધામની અંદર એક શબ્દ નિરાકારની આગળ પણ નથી જતો ને. પરમધામની વાત તો છોડો. પણ આ સમજ વર્ણન કર્યા પાછળનું કારણ શું? તો આ જે સમજ છે, આ દ્રષ્ટિ છે, સમજવાની જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ રૂહોની અંદર આવે. કેમ? એમણે તો પરમધામ જોયેલું છે. યાદ શક્તિ ફક્ત ગતિ રહી છે, રૂહોની યાદ શક્તિ ગતિ રહી છે. તો એમની જે યાદ શક્તિ છે, જે દ્રષ્ટિ ગતિ રહી છે, એ દ્રષ્ટિ પાછી ફેરવવા માટે આ કરે છે બધું. અહીંયા આગળ સંસારની અંદર કોઈ ની યાદ શક્તિ ગતિ રહી હોય તો એને યાદ કરાવવા માટે આપણે કેટલો પ્રયત્ન કરીએ છીએ. એના ગામમાં લઈ ગયા હઈએ આપણે, એને બધું બતાવ્યા, તારી સ્કૂલ છે, આ તારું ઘર છે, આ છે, તે છે, બધાની ઓળખાણ કરાવીએ. અને કોઈ જો એને એવી ચોટ લાગે અને યાદ આવી જાય તો એની યાદ શક્તિ પાછી આવે. એ જ રીતે અહીં આગળ આપણે આવીને આપણી યાદ શક્તિ આપણે ભૂલી ગયા છે બધું જ. તો એ યાદ કરાવવા માટે રાજ્ય આ બધો જ પ્રયત્ન કરે છે. કેમ? રૂહોને કંઈક યાદ આવી જાય તો પાછી પરમધામ આવે, જાગૃત થઈ જાય. जिन देखी सूरत हक की इन वजूद के संबंध, जो हुक्म मेहर दिखा वही मोमिन जाने ए सनंद. जिन देखी सूरत हक की, જે સુંદર સાથ ને રાજ્યના દર્શન થયા છે. इन वजूद के संबंध, આ વજૂદ થી તમને હવે કયું વજૂદ? અહીંયા અન્ય તમને વિચાર કરશો તમે તો અહીંયા શું કે છે? इन वजूद के संबंध. કયો સંબંધ છે? નિસ્બતી છે. કેમ કે તમારી જે અસલ આત્મ છે, જેને પર આત્મ કહીએ છીએ, રાજ્યના ચરણોની અંદર છે. અને અહીંયા આગળ આપણી ખાલી સુરતા આવેલી છે. તો આનો સંબંધ એક યા બીજી રીતે રાજ્ય મહારાજ સાથે થયો છે સંબંધ. અને જો આ સંબંધ કયો? આ વજૂદનો સંબંધ છે. એક યા બીજી રીતે. કેમ કે આપણી પર આત્મ રાજ્યના ચરણોની અંદર છે, આપણે સપનાની અંદર અહીંયા આવેલા છે. તો અહીંયા સપનાની અંદર જો આ દર્શન થાય તો પછી શું આવે? રાજની મહેર પણ આવે તમારી સાથે, તો જ દર્શન થાય. મહેર હોય તો જ દર્શન થાય. જોશ આવે, હુકમ આવે, ઇલમ આવે, કશું જ બાકી ન રહે. શું કહે છે? જીન દેખી સુરત હક की इन वजूद के संबंध, जोश हुक्म मेहर दिखावी मोमिन जाने ए सनंद. અને કોને આ સુધ પડે? મોમિન હોય એને સમજ પડે, બીજા કોઈને ન પડે. આની સમજ મોમિન હોય એને જ પડે, બીજા કોઈને ન પડે આ સમજ. સબો સિફત કરી જોશ અકલે, સબો સિફત કરી જોશ અકલે, પોતપોતાની અકલ પ્રમાણે જોશનું કહી દીધું. કેમ? ઇલમ
ફક્ત મોમીનોને નથી મળ્યો, ઇલમ બધાને મળેલો છે. એટલે પોતાની અક્કલ ચાલુ કરવા મળી બધાએ. સબો સિફત કરી જોશ અકલે, ઇન અંગ છૂટે ના દ્રષ્ટ ફના. ઇન અંગ ના છૂટે દ્રષ્ટ ફના. સતત એની અંદર રચા પેચા રહીએ આપણે. સતત એની અંદર રચા. એક આની કહેવત છે અહીંયા આગળ સાઉથ ની અંદર, આ સરસ કહેવત છે. અહીંયા કહેવત મને યાદ આવી. કેમ યાદ આવી? અહીંયા એનું દ્રષ્ટાંત લાગુ પડે છે એટલા માટે. તો એક કહેવત એવી છે કે 15 દિવસ જો કોઈ બે વ્યક્તિ બોલતા ના હોય, એમને 15 દિવસ સુધી બંનેને એક રૂમમાં મૂકી દે, બંનેને એક રૂમમાં મૂકી દે, તો શું થાય? वो ए हो जाता है और ए वो हो जाता है. હવે એ કેવી રીતે સમજવું? તો આપણી દેશી કહેવત, ગુજરાતી કહેવત કહું કે ઘોડા સાથે ગધેડાને બોધે તો ભૂખતોને પણ લાતો મારતો તો શીખે છે. આ કહેવત છે. એટલે શું કે છે અહીંયા આગળ કે 15 દિવસ સુધી જો બંનેને એક રૂમની અંદર મૂકી દે તો જે એનો સ્વભાવ છે એ પેલા પર જાય અને પેલાનો સ્વભાવ છે પેલા પર જાય. બંને ઓતપ્રોત થવા પ્રયત્ન કરે. ટૂંકમાં બંને ઓતપ્રોત થઈ જાય. બોલતા ના હોય તો બોલતા થઈ જાય. એ જ રીતે અહીંયા આગળ જો રાજ્યની સુરતનું, રાજ્યના શણગારનું જો વારે ઘડી તમે વર્ણન કરો તો આ જૂઠી જબાને, આ જૂઠી અકલે વર્ણન કરો, એનું ચિતવણી કરો રોજ, તો એ છબી તમારા દિલની અંદર અવશ્ય આવે આવે ને આવે. આપણા દિલની અંદર અવશ્ય આવે આવે ને આવે. તો ચિતવણી કરવા પાછળનું કારણ આ જ છે. રોજ ચિતવણી કરો. શા માટે કે છે કે અહીંયા આગળ તો ભૂલી ગયા છે આપણે બધું જ. આ નાસુત ની અંદર તો આપણે બધા જ ભૂલી ગયા છે. હવે જો જો ચિતવણીથી તમને પરમધામ યાદ આવે, રાજ્યનો શણગાર યાદ આવે, રાજ્યનું સ્વરૂપ યાદ આવે, તો મોમીન જાગૃત થાય. આ બધા જ કરવા પાછળનું કારણ એક જ છે કે મોમીન કેવી રીતે જાગૃત થાય, આપણી સુરતા કેવી રીતે પાછી ફરે અને રાજ્યના ચરણોની અંદર જાગૃત થઈએ. અને આ ક્રિયા દરમિયાન આપણને અહીંયા આગળ ઈશ્ક મળે છે, આનંદ મળે છે, જોશ મળે છે, બધું જ મળે છે અહીંયા આગળ. અને રાજ્યની મહેરથી રાજ્યની શું કે છે પહેચાન પણ થાય છે. રાજ્યની સાહેબી પણ જોવાની મળે છે. નીંદ ઉડે રહે ના સપના. અને આ રીતે તમે રહો તો શું થાય? તમારી નીંદ ઉડી જાય, જાગૃત થઈ જાઓ. રહે ના સપના. પછી આ સપન એ સપન રહેતું નથી. આ વજૂદ એ વજૂદ રહેતું નથી. વજૂદ રહે છે ખરું, પણ એ વજૂદ નથી રહેતું આપણું. તો એ કેવી રીતે વજૂદ રહે છે ને વજૂદ નથી રહેતું? એ પછી અહીંયા જે વજૂદ જે કાર્ય કરે એ બધું રાજ્યમય થઈ ગયું હોય. પછી આપણી હસ્તી મીટી ગઈ હોય, પછી ફક્ત રાજ્ય જ, બીજું કશું ન હોય. એ જે કઈ કરાવે ખરું, આપણી મેં ન હોય, આપણું અસ્તિત્વ હોય જ નહીં. એ પછી રાજ્યનું અસ્તિત્વ બની જાય. એ જે કઈ કરે રાજ્ય થતું હોય, પણ એની આપણને સાહેબી આપે.
नींद उड़े रहे ना सपना और सपने में देखना हक, मेहर इलम जो हुक्मे हक दिखिए बेसक। मेहर इलम हक, मेहर इलम जोश हुक्मे, આ ચાર સિવાય કશું છે જ નહીં. ઈસ ઇલમ જોશ અને હુકમ સિવાય કશું છે જ નહીં. હક દેખીએ બેસક, એમાં કોઈ સંશય નથી. અવશ્ય તમે જુઓ. રાજી મહારાજના અહીંયા દર્શન અવશ્ય થાય, પણ એના માટેની જે બધી પ્રોસિજર છે એ રહેણી છે, એ રહેણીની અંદર આવવું પડે. આજે એક બેન કમ્પ્લેન કરી કે ભાઈ મારો ફોન ચાલતો નથી, એટલે મિલનભાઈએ કહ્યું એમને કે ભાઈ તમે આ રીતે પ્રોસિજર કરો, તમે તમારું માઇક ના ચાલુ થતો તો આ રીતે જાઓ, અવાજ ના હોતો તો આ રીતે કરો, અવાજ ઓછો આવતો તો આ રીતે કરો. એમણે જે રીત બતાવી, મિલનભાઈએ જે રીત બતાવી એ રીત પેલા બેને ફોલો કરી તો એમનો ફોન ચાલુ થઈ ગયો. એમ અહીં આગળ રાજી મહારાજના જે આપણને દર્શન નથી થતા, તો દર્શન થવા માટે જે વાણી કે છે, આપણને ઇલમ કે છે, રાજી મહારાજ કે છે, એ રીતે આપણે ફોલો થાવ તો દર્શન થશે. ફોન નથી ચાલતો તો એને ફોન ચાલુ કરવા માટે એને ફોલો થઈએ છીએ ખરા આપણે, પણ જે આત્માને આનંદ નથી મળતો, એ આનંદ મેળવવા માટે જે રાજી મહારાજ કહે છે કે આ રીતે તમે ફોલો થાવ, એ રીતે આપણે ફોલો થવું નથી. પણ જેતા હિસ્સા નિંદકા. હવે સાંભળજો અહીં આગળ કે રાજી મહારાજના આપણને જો ચરણના દર્શન થાય તો તમારી પર આત્મના ચરણ જાગૃત થઈ ગયા સમજવા. જે ભાગના રાજી મહારાજના આપણને દર્શન થાય એ ભાગ પરમધામની અંદર જાગૃત થઈ ગયો સમજવો તમારો, પર આત્મનો. રાજ્યના મુખારવિંદના દર્શન થયા તો તમારું મુખારવિંદ જાગૃત થઈ ગયું સમજવું. તમારું મીન્સ આપણી પર આત્મનું મુખારવિંદ જાગૃત થઈ ગયું સમજવું. એટલે જે અંગના દર્શન થાય એ આપણું પર આત્મનું અંગ એટલું ત્યાં જાગૃત થઈ ગયું સમજવું. પણ જેતા હિસ્સા નિંદકા રૂ તેતી ફાર્મોસ, जो मेहर कर हुक्म देखा वही तब देखो बिना जोश. पर जेता हिस्सा निंदका, એટલી તમને ફાર્મસી છે. હવે અહીંયા નિંદનો અર્થ છે સૂતા નથી આપણને. જેટલો હિસ્સો આપણો માયાની અંદર છે એટલી જ આપણી ફાર્મસી છે. હવે રૂહે પોતાના અંતસ્કરણની અંદર રહીને વિચાર કરવાનો કે આપણે નિંદમાં કેટલા છે, આપણે માયામાં કેટલા છે, અને આપણે જાગૃત કેટલા છે. જાતે વિચાર કરો બધા જ. પણ જો આની અંદર જો રાજ્યની મહેર થાય, રાજ્યની કૃપા થાય, જો મહેર કર હુકમ દિખલાવે तब देखे बिना जोश.
અહીંયા કહ્યું શું કહ્યું છે? બિના જોશ. તબ દેખે બિના જોશ. કેમ? કે આપણને નિયામત રાજ્યની મહેરથી મળી છે, એટલે જોશ વગર તમે જોઈ શકો. પણ જે રાજ્ય મહારાજ કહે છે એ રીતે આપણે ચાલીએ તો તમને જોશ આવે, હુકમ આવે, ઇલમ આવે. અને તમે જુઓ, બંને ફેર છે. એક અહીંયા ફેર સમજવા માટે, એક તમે તમારી જાતે પેદા કર્યું હોય અને એક વારસની અંદર મળ્યું હોય. સંપત્તિ આપણે જાતે પેદા કરી હોય અને વારસમાં મળી હોય, તો વારસમાં મળેલી સંપત્તિની અંદર જોશ આવતો નથી. અને જાતે પેદા કરી છે એની અંદર જોશ આવે, ભાઈ મેં મારી જાતે પેદા કરેલી છે. સંસારની અંદર પણ એ થાય છે. તો અહીંયા આગળ જે દર્શન ભૂમિકાની અંદર જો વાણી કે છે એ પ્રમાણે આપણે ચાલીએ તો ઈસ કિલોમાં જોશ અને હુકમ આવે અને તમને દર્શન થાય. બીજી રીતે રાજ્યની મહેરથી નિસ્બતી છો એટલે તમને મહેર થઈ તો દર્શન આવ્યા, તો જોશ આવતો નથી એની અંદર. બિના જોશ વારસની અંદર મળ્યું છે. મા બાપને પોતાના છોકરાને જે કંઈ આપવું હોય એ આપે. પોતાના બાળકને મા બાપને જે કંઈ આપવું હોય આપે. એમને દિલની ઈચ્છા થઈ આપો 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 તો આપ્યા કરે. તો એ કે છે હક જાને સો કરે, હક જાને સો કરે, અનહોની સો બી હોય, અનહોની સો બી હોય. કે ભાઈ મેં તો આટલું બધું મંથન કર્યું નથી, છતાં રાજ્યની મહેર આટલી બારી પર છે, મને આ બધું આ મળે છે, તો એ આ અનહોની છે. મેં તો વાણી મંથન કર્યું નથી, છતાં પણ મને આ બધું સમજ છે, છતાં પણ રાજ્ય મને દર્શન આપે છે. हिसाब किए सपन में मुतलक न देखे कोई. અને આ કેમ બને છે કે એની પાછળનું કારણ છે. એ બાત તો કારજ કારણ હક જાનત ત્યો કરત. એની પાછળનું કારણ છે રાજ્યને જે ઈચ્છા થાય કે લાગે મારી આ રૂહને હું આપું, આના દ્વારા હું જાગણી કરાવું. રાજ્યની ઈચ્છા થાય કે હું આને આપું, આને દ્વારા હું સેવા કરાવું. રાજ્ય મહારાજને ઈચ્છા થાય કે હું આપું, એના દ્વારા હું એક દિલી કરાવું. રાજ્ય મહારાજને ઈચ્છા એ થાય કે આ રૂહને છે આની વિરુદ્ધ કરું, તો એના દ્વારા જાગણી થાય. બિહારીજી જેવો અપાય, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ જ છે. રતનભાઈની આતમ હતી વિતક, તો રાજ્યની મહેરથી બધું કરેલું છે. નહીંતર પરમધામની પર આતમ હોય તો એવું કેમ કરી શકે? પણ એ ભૂમિકા ભજવેલી છે અહીંયા આગળ. સાકુંવર જો એ ભૂમિકા ભજવે છે. એ બાત તો કારજ કારણ હક જાનત ત્યો કરત, અસલ રૂહ તન મિલાવા નિસ્બત હે વાહેદત. અને આ પાછળનું કારણ ફક્ત એક જ છે, બીજું કઈ જ નહીં. અસલ રૂહ તન મિલાવા, બસ આ જ ધ્યેય છે.
બીજો કોઈ ધ્યેય નથી. પરમધામની અંદર આપણી પરાત્મ જાગૃત થવું. એ પછી રાજ્યની મહેરથી થાય. રાજ્યની મહેર તો છે જ, બધા પર છે. એવું નથી કે રાજ્યની મહેર બધા પર નથી. જે પ્રયત્ન કરે છે એમની પર છે, પણ જે પ્રયત્ન નથી કરતો એમની પણ છે. કેમ કે નિસ્બત હે વાહિદત, કે એમની નિસ્બત છે. એમની નિસ્બત છે. એટલા માટે એનો ઉદાહરણ મેં ઘણી વાર આપ્યું. એનું ઉદાહરણ ઘણી વાર આપ્યું કે એક કુટુંબની અંદર 3 છોકરા છે. એક છોકરો મા બાપના કયાની અંદર ચાલે છે, 2 છોકરા મા બાપના કયાની અંદર નથી ચાલતા. મા બાપની એક છોકરો સેવા કરે છે, બીજા બંને. એના માટે સરસ મૂવી જોઈ લેજો, બાગવાન. જો કોઈને જોયું હોય ને યાદ હોય તો. સેવા કરે છે. તો જ્યારે મા બાપ પોતાની સંપત્તિ વેચતા હશે ત્યારે પેલા બંને છોકરાને ભૂલી જશે? તાર તો યાદ કરીને આપશે એમને. ભાઈ એને આખી જિંદગી કશું નથી કર્યું તમારું, તમને દુઃખ સિવાય કશું આપ્યું જ નથી, પણ છતાં એમને નહીં ભૂલે. તમને કોઈ દિવસ યાદ નથી કર્યા, તમારી કોઈ દિવસ ખબર જોવા પણ નથી આવ્યા, કોઈ ફોન પણ નથી કર્યો. છતાં પણ જ્યારે મા બાપ પોતાની સંપત્તિ વેચતા હશે છેલ્લા સમયે, તો એમને ભૂલે છે? નથી ભૂલતા. હા, એમને સંપત્તિ મળે છે ખરી. મા બાપની સંપત્તિ ફેર કેટલો છે કે મા બાપની સંપત્તિ મળે છે ખરી, પણ જે આનંદ મા બાપ સાથે મળવો જોઈએ એ આનંદ ફક્ત જે સેવા કરે છે એને મળે છે. જે ઈશ્ક મળવો જોઈએ એ ઈશ્ક જે સેવા કરે છે એને મળે છે. સંપત્તિથી તમને બધું મળે છે ખરું, પણ એની અંદર આનંદ નથી હોતો, ઈશ્ક નથી હોતો. આટલો ફેર છે અહીંયા. એ રીતે અહીંયા આ જ ફેર છે, બીજું કશું નહીં. કે જે રૂહો છે, રૂહોને જગાવે છે રાજી મહારાજ, પણ એમાં જોશ નથી હોતો, ઈશ્ક નથી હોતો. ઈશ્ક છે એટલે જગાવે છે, નિસ્બત છે એટલે જગાવે છે. પણ જાતે જાગૃત થાય તો ઈશ્ક ઇલ્મ જોશ અને હુકમ બધું જ આવે. રાજી મહારાજની મહેરથી જાગો તો જોશ આવે નહીં. એ હક બાતન કી બારી ક્યાં. આ જે ગુજમો ગુંજ છે, એ હક બાતન કી બારી ક્યાં, સો હક કે દિયે આવત. કોણ? રાજી મહારાજના દિલમાં ઈચ્છા થાય કે મારે આ રૂહને આપવી છે તો જ આવે, નહીં તો એ ન આવે. એ હક બાતન કી બારી ક્યાં, સો હક કે દિયે આવત. ના શીખે શીખાય ન સોબતે. ન શીખે, તમે ગમે એટલો પ્રયત્ન કરો, ગમે એટલું શીખવાડો પ્રયત્ન કરો, ગમે એટલા તમે અંદર ને અંદર રહો, ન શીખે શીખાય સોબતે. आवत राज्य की मेहर से, राज्यની મહેરથી આવ્યા. હક મહેરે પાવત, રાજ્ય મહારાજની મહેરથી આ મળે. તો રાજ્ય મહારાજની મહેરથી શું મળે? એ હક બાતન કી બારીકિયા. બારીકિયા મીન્સ ગુંજમાં ગુંજ, ડીપમાં ડીપ. કે રાજી મહારાજ શું કહેવા માંગે છે આપણને? ઇલમથી તો બધું કહેવા માંગે. રાજી મહારાજ ઇલમથી બધું જ આપણને જણાવે છે, પણ જે આ ગુંજમાં ગુંજ વાત છે, જે રહસ્ય છે, જે
ખુલતું નથી. રાજી મહારાજ ઈશારાથી આપણને શું કહેવા માંગે છે એની સમજ નથી. એ બારીક્યાની વાત કરે છે કે જે આ બધી બારીક્યા છે એ રાજ્યની મહેરથી આવે છે. ન શીખે ન શીખાય ન સોબતે. અને આ બધું કેમ છે? આ બધું કેમ આવે છે? અપની રૂહો વાસ્તે, મોમીનો માટે. કારણ કે એમને જગાઈને પાછા લઈ જવાના છે પરમધામ. તો રાહ જોઈને બેઠેલા છે, પણ આ રૂહ આવતી નથી. શું હટ કરીને બેઠી છે અહીંયા આગળ. રાજી મહારાજને પરેશાનની અંદર નાખી દીધેલા છે. કરે શું રાજી મહારાજ? હટ કરીને બેઠેલી છે. રાજી મહારાજ રાહ જોઈને બેઠેલા છે ત્યાં આગળ પરમધામની અંદર. અહીંયા આગળ હટ કરીને બેઠી છે. હવે જો રાજી મહારાજ જગાવીને લઈ જાય પાછા પરમધામ, અત્યારે લઈ જાય, રાજ્યની મહેરથી અત્યારે લઈ જાય રાજી મહારાજ, એ ધારે બધું કરી શકે, પણ પાછો વચમાં આવે છે ઈશ્કરબદ યાદ આવે છે, એટલે ત્યાં બ્રેક વાગી ગઈ છે. ઈશ્કરબદને લીધે બ્રેક વાગી ગઈ છે. નહીં તો વ્રજની અંદર રાજી મહારાજની ઈચ્છાથી આપણે આયા હતા. રાજી મહારાજની ઈચ્છાથી આપણે સાથે લઈ ગયા બધાને. રાસની અંદર પણ તમે જુઓ, બધાને બોલાવી લીધા અને પણ લઈ ગયા. અહીંયા આગળ શું થાય છે? અહીંયા આગળ કેટલી બ્રેક વાગેલી છે જુઓ તમે. કેમ? તમારો ઈશ્કરબદ મોટામાં મોટું આ છે, મોટામાં મોટી બ્રેક આ છે કે થતું કેમ નથી? તો આપણો ઈશ્કરબદ છે. કે આટલી બધી નિયામત આપ્યા હોવા છતાં પણ આટલું ગુજમો ગુજ, જે બારીકમાં બારીક વાત રાજ્ય મહારાજ આપણને બધાને સમજાવે છે, છતાં પણ આપણને આપણી આત્મને ચોટ નથી લાગતી. अपनी रूहो वास्ते कई कोट काम किए, ए जाने अरवाहे अर्ज की जिन नाम निशान लिए. कई कोट काम किए मीन्स राजी महाराज ની તો પલ પલ મહેર છે આપણી પર. કઈ કોટ કામ કિए, જો ગણતવા બેસશે, ગણાવા બેસશે તો રાજ્યની મહેરનું તો ગણતરી છે જ નહીં. જો મહેર કાઢી રહે તો તમે મહેર માપી જાઓ, માપી શકો ને? ઊભી રહે તો જ ને. આમાં તો ઘણું બધું કેવું છે, પણ શું કહો હવે. મગજ કે છે કે કો, દિલ કે છે નથી કેવું. કેમ? કે બધાના દિલની અંદર આ ચોટ લાગેલી છે, એટલે કે છે નથી કેવું. બધા સમજી જાય છે. અકલમંદ કો ઈશારા કાફી એ કહ્યું ને, આ જ વસ્તુ છે, બીજું કશું નથી. શું આને શું કે વાડે ઘડે શું કે કરે? રાજ્ય મહારાજની મહેર છે, મહેરને લો, મહેરનો અનુભવ કરો, એનો અહેસાસ કરો. અને જો આ અહેસાસ થશે તો જાગૃત થઈ જશો. રાજ્ય મહારાજની મહેરનો અહેસાસ આપણને થશે તો જાગૃત થઈ જશો કે આ મહેર મને કોણ કરે છે, શા માટે આવે છે મારી પર મહેર. બસ આટલું વિચારો, પૂરતું છે. આ જાગૃતિ માટે આટલું પૂરતું છે. પણ આપણે એ મહેર માયાની અંદર ખપાઈ દઈએ છીએ. આપણે એ મહેર માયાની અંદર ખપાઈ દઈએ છીએ. કેમ? કે જો એ મહેરનો તમને અહેસાસ થાય તો તમે જાગૃત થઈ જાઓ. એટલા માટે જ બીજી પલે તમને માયા આપી દે છે. માયા આપવા પાછળનું કારણ પરીક્ષા કરવા આપણી માટે, કે તમે કેટલા હવે સાવધાન થઈ ગયા છો, તમે કેટલા સતત થઈ ગયા છો.
ये जो अर्श बारी किया अर्शे સહુરે રૂ જાનત, એ જો અર્શની બારી ક્યાં છે? આ બધી જે ગુંજ વાત છે પરમધામની. अर्श સહુરે રૂ જાનત, સમજ તો પડવાની જ છે. વહેલી આ મોડી બધા સુંદર સાથને સમજ તો પડવાની જ છે. આની સમજ નહીં પડે ત્યાં સુધી આપણે પરમધામ જવાના નથી, ત્યાં સુધી જાગૃત થવાના નથી, અને જ્યાં સુધી જાગૃત ન થાવ ત્યાં સુધી પરમધામ ન જવાના. એટલે એક્યા બીતી રીતે તમને આ ન્યામત વહેલા કે મોડા મળવાની તો છે ને, આપણા બધાને મળવાની છે ને છે જ. જેટલી વહેલી મળે એટલા વહેલા જઈએ. जिन पट खोल्या सो न जानही बिना हक सिफत, जिन पट खोल्या सो न जानही. અહીંયા સરસ કહ્યું છે કે જીન પટ ખોલ્યા સો ન જાનહી. પરમધામના દરવાજા તો ખોલ્યા, પરમધામના દરવાજા ખોલી દીધા, અને ખોલી દીધા છતાં પણ એમને સમજ નથી. તો આ શક્ય છે? પરમધામના દરવાજા કોણે ખોલ્યા? સરસ. તમને બીજી વાત કહું કે અહીંયા આગળ પરમધામના દરવાજા તો ખોલેલા જ છે. ચલો અક્ષર બ્રહ્મ છે, એક એક્ઝામ્પલ આપું. અક્ષર બ્રહ્મ છે, પરમધામ વિશે બધું જ જાણે છે, પરમધામ વિશે બધું જ જાણે છે, પણ જે ગૂંજ વાત છે, રાજ્યના દિલની જે બારીકિયા છે, એ અક્ષર બ્રહ્મને સમજ છે નથી. જો એ સમજ હોત તો અક્ષર બ્રહ્મમાં આગત નહીં. એમ અહીંયા આગળ શ્યામા મહારાણીજીએ કુંજી લઈને આવ્યા તો ખરા જ, પરમધામના દરવાજા પણ ખોલી દીધા, પણ એ સુધ રાજ્યના દિલની અંદર જે ઈચ્છાઓ હતી એની સુધ ન રહી. રાજ્ય પોતાના દિલની અંદર બિરાજમાન હોવા છતાં પણ જો એ સુધ હોત. હવે કે છે કે રાજી મહારાજના દર્શન થઈ ગયા, ઈસ્કલમ જોશોને હુકમ આવ્યો. આગળ તો ચોપાયો એવું કે છે કે ઈસ્કલમ જોશોને હુકમ આવ્યો, બધું જ આવ્યું. તો પછી આ નિધ કેમ ન મળી? તો એમની જે દિલની ગહેરાઈ છે એ ગહેરાઈ એમને ન સમજી શક્યા, અને એ ગહેરાઈ ન સમજી શક્યા એના કારણે એમણે માગી બેઠા કે જાગણી મારાથી કરાવો. જાગણી મારાથી કરાવો. जिन पट खोल्या सो न जानही बिना हक सिफत. જો એ બારીક્યાની એમને સુધ પડી ગઈ હોત તો આ માગ્યું ન હોત, અને જો આ માગ્યું ન હોત તો કદાચ જાગણી એમનાથી પણ થઈ હોત. માગવા પાછળનું કારણ શું? તો અહીંયા આપણે મારફતની અંદર બેઠા લે છે, અને જો મારફતની અંદર બેઠા પછી જો રાજજી મહારાજ પાસે આપણે માગીએ કે રાજજી આ મહેર કરો, રાજજી આ મહેર કરો, આ વસ્તુ આપો, આ વસ્તુ આપો. આપણે બધા સુંદર સાધની વાત છે કે આપણે બધા જ મારફતની અંદર બેઠા છીએ, અને જો મારફતની અંદર બેઠા છે, આ બધી આપણને નિંદની સમજ છે, આ બધી શુદ્ધની સમજ છે, અને છતાં આપણે માંગીએ તો
તો માંગવાનો ગુનો તો લાગે. તો તમે શું સમજ્યા? ખાખ રાજ્ય મહારાજની મારફત સમજ્યા? આપણે બધા સમજ્યા શું? આપણે માંગવાની જરૂર શા માટે પડે? જો દિલ એક ઓતપ્રોત થઈ ગયા હોય તો પછી માંગવાની જરૂર શા માટે પડી? બંને અરસપરસ દિલ થઈ ગયા. આપણા અને રાજી મહારાજના દિલ અરસપરસ થઈ ગયા. રાજી મહારાજના દિલની બધી ઈચ્છાઓ, રાજી મહારાજનું દિલ આપણને મળી ગયું. ઈશ્કિલમ જોશ અને હુકમ બધું જ મળી ગયું. આપણા દિલના બધા જ ભાવ રાજી મહારાજને બધી જ ખબર છે. અને છતાં જો આપણે માંગીએ તો પછી એ શબ્દ બોલી ન શકાય. એ શબ્દ આપણાથી ઉચ્ચારી ન શકાય. જો આપણે માંગીએ તો પછી આપણા જેવા બીજા કોઈ એવા નથી. એમ તો એ અહીંયા કે છે બિના હક સિફત, બિના હક સિફત. તો અહીંયા પ્રશ્ન થાય કે શું એમની પર મહેર નથી? મહેર હતી, બધું જ હતું, પણ એ શક્ય નતું. શક્ય ને અશક્યને શક્ય બનાવવા પ્રયત્ન કરતા હતા. નકર આવેશ સ્વરૂપે જો બિરાજમાન હોય, આવેશ સ્વરૂપે બિરાજમાન હોય રાજી મહારાજ, બંને ઓતપ્રોત થઈ ગયા હોય છે. એમનું દિલ અને રાજી મહારાજનું દિલ, મીન્સ શ્યામા મહારાણીજી અને રાજી મહારાજનું દિલ જો ઓતપ્રોત થઈ ગયું હોય તો માંગવાની જરૂર શા માટે પડે? પણ છતો માંગે છે, માંગવાની ભૂલ કરી બેસે છે. એ પણ રાજી મહારાજની મહેર છે. જે માગે છે એ પણ રાજી મહારાજની મહેર છે. એટલે જ કે છે કે હક દિલ કી બારી ક્યા, એ હક બાતુન કી બારી ક્યા, એ સમજી ન શક્યા ત્યારે માંગવું પડ્યું. જવાબ મળ્યો નહીં. સમજી કેમ ન શક્યા? હવે પ્રશ્ન છે આ મોટો કે ધણી દેવચંદ્રજી હક્કે દિલ કી જે બાતુન કી બારીકિયા છે એ કેમ ન સમજી શક્યા? મોટો પ્રશ્ન છે. એ હક બાતુન કી બારીકિયા અંદર આવેશ સ્વરૂપે બિરાજમાન છે, છતાં એ કેમ ન સમજી શક્યા? પ્રશ્ન છે. એની ચર્ચા આપણે પછી કરીશું. जिन जो देखा जागते सो देखे माहे सपना, कानो सुन्या सो भी देखता आके साथ को हक इंजन. પછી તો શું થાય? जिन जो देखा जागते सो देखे मोहे सपन. તમારી પર આ તમે જે જુએ છે એ જ પછી અહીંયા બધું બધું થાય છે. એટલે કહેવાનો મતલબ કે બધું ઓતપ્રોત થઈ ગયું. હવે બધું જ ઓતપ્રોત થઈ ગયું. જે તમને અહીંયા મળે છે બધું ત્યાં તમને જોવા મળે છે. અહીંયા તમે જે જુઓ છો એ તમારી પર આત્મ ત્યાં જોવે છે બેઠી બેઠી. जिन जो देखा जागते सो देखे मोहे सपन, कानो सुन्या सो भी देखता या के साथ को हक इंजन.
અને આ મળ્યું છે એની પાછળનું કારણ રાજ્ય મહારાજની મહેર છે, એમની દિલની ઈચ્છા છે. સપનામાં જાગીને આપણે જયારે પરમધામ જઈશું ને ત્યારે આની બધી જ વાતો ત્યાં પરમધામની અંદર કરીશું આપણે બધા જ. મને તો આવું થયું ને આ સપનું હોય ને આ સપનું હોય ને આ સપનું હોય, અને પછી રૂહો તો એકબીજા સાથે લડશે ખરી. તું આવું કરતી હતી ને તું આવું કરતી હતી. જો આ બંને રૂહો જો અહીંયા બંને ભેગી છે, એ જો પરમધામમાં જો એકબીજી ભેગી હશે તો, એક્ઝામ્પલ રિમ્પલબેન ને રાધીબેન, તો સામા સામી તું મને નથી કહેતી, આ મને નથી કહેતી. રખે વજુદ કો હુકમ જે તે દિન રાખ્યા ચાહે. હવે કે છે જો આ બધી નીત મળે તો આ વજુદ રહે કેમનું ખડું? તો રાજ્ય ખડું રાખેલું છે. રખે વજુદ કો હુકમ, રાજ્ય મહારાજે ખડું રાખ્યું છે. કેમ? નહીં તો સમાપ્ત થઈ જવું જોઈએ. જો આ જો તમને જે જાગતા તમે જુઓ અને તમારી પરાક્રમ જુઓ તો બધું તમને દેખાય તો આ વજુદ સમાપ્ત થઈ જવું જોઈએ, પણ નથી થતું. એની પાછળનું કારણ રાજ્યના હુકમથી ખડું છે. હજુ બાકી છે. શું બાકી છે? હજુ બીજી બધી રોહો જાગી નથી, એને જગાડવાની છે. એમને જગાડીને આ બ્રહ્માંડને અખંડ કરવાનું છે. રાજ્યનો હુકમ, રાજ્યના દિલની ઈચ્છા હજુ ઘણી બધી બાકી છે, એટલા માટે આ વજૂદ નથી થતું. લખે વજૂદ કો હુકમ જે તે દિન રખ્યા ચાહે, रूहो खेल दिखलावने कई विध जुगत बनाए. आत्म को फारमोस में भाई आड़ी निंद हुकम, सो फिर खड़ी तब हो ही रूह दिल याद आवे खसम. क्यारे खड़ी थाय के फरी जो रूहना दिलनी अंदर राज्यनी याद आवे त्यारे, तड़प आवे त्यारे. याद आवे मीन्स तड़प आवे त्यारे. याद आ रही है, तेरी याद आ रही है. અત્યારે તો એ નથી આવડતું મને. કઈક પિક્ચર નું કઈક ગાયન છે, યાદ આ રહે તેરી યાદ આ રહી है, याद आने से, એવું કઈક છે. જैसे चलो छोड़ो. તો એ યાદ આવે તો સમજી લેવાનું કે જાગૃત થઈ ગયા. मीन्स કે તડપ આવી જોઈએ. રાજ્ય મહારાજને મળવાની તડપ આવી જોઈએ. અને તડપ હકીકતમાંથી શૂન્ય થઈ જઈશું, હકીકતમાંથી શૂન્ય થઈ જઈશું અને અંદરની દ્રષ્ટિ ખુલશે ત્યારે આ તડપ આવશે. શૂન્ય થવું મીન્સ કે कोई चाह बाकी न रहे, कोई चाहना बाकी न रहे. हकीकत ની અંદર कोई चाहना बाकी न रहे. मैं समझी लेવાનું. कोई ઈચ્છા બાકી ન રહે. સમજી લેવાનું કે ભાઈ હવે સમય આવી રહ્યો છે. હવે ઈચ્છા બાકી ન રહે. એની પાછળના બધા એક કારણ નથી, બધા બે ત્રણ કારણ હોય. પહેલું કારણ એ છે કે ભાઈ કોઈને બીમારી હોય, દુઃખ સહન ન થતું હોય તો કહેશે હવે મારે ભાઈ ઈચ્છા કશી નથી, કે હવે તો લઈ લે તો સારું. કેમ? દુઃખ સહન નહીં થતું એટલે માટે ઈચ્છા નથી. ઉંમર વાળા લોકો હોય જેમને હલનચલન ન થતું હોય તો હવે શું કે હવે લઈ લે તો સારું. કેમ? કે અહીં ઉંમર થઈ છે એટલે. જો અહીં ઉંમર નથી હોત ને હલનચલન થતું હોત તો ન કહત કે હજુ જીવવું છે. એટલે આવી તો ઈચ્છાઓ ઘણી બધી હોય છે. सो साख मोमिन एही देव ही यो बुझ में भी आवत, यो बुझ में भी आवत. बुझ में भी आवत मीन्स આ નાશ થવાનું છે ત્યાં પણ આ બધું આવે છે ન્યામત.
सॉरी माफ करजो, बूझ। सो साख मोमिन एही देवी અહીંયા પણ આ બધી સાખ એટલે શું કે છે? બધા પુરાવાઓ. અહીંયા જે તેમને બધું મળી રહ્યું છે, જે કંઈક આપણે બધા કહી રહ્યા છીએ, એ રાજ્યની મેયર સિવાય કશું જ નથી કહેતા. રાજ્ય જે કેવડાવે છે એ જ કહીએ છીએ. રાજ્યને જે કંઈક હોય એ જ આપણી પાસે કેવડાવે, બીજું કશું ન કેવડાવે. એ बुझ में भी आवत अनुभव भी कुछ कहत है और हुक्म भी कहावत. अनुभव भी कुछ कहत है, પણ આ બધું કોણ કરાવે છે? તો કરાવે છે और हुक्म भी कहावत. એનો મતલબ એ થયો કે અહીંયા આપણે આવ્યા છીએ તો આપણે કશું જ નથી કરતા, બધું જ રાજ્ય મહારાજ કરે છે. અહીંયા આવ્યા તો રાજ્યની ઈચ્છાથી આવ્યા, બધું જોઈ રહ્યા છે તો રાજ્યની ઈચ્છાથી જોઈ રહ્યા છે. જાગીએ છીએ, ઇલમ લઈએ છીએ, વાણી મંથન કરીએ છીએ, એ પણ રાજ્યની ઈચ્છાથી થાય છે. જગાવે છે તો પણ રાજ્ય જગાવે છે, કઈક કેવડાવે છે તો પણ રાજ્ય કેવડાવે છે, કઈક કરાવે છે તો પણ રાજ્ય કરાવે છે. તો આપણે કરીએ છીએ શું? તો આપણે કશું જ નથી કરતા. એ જ કહે છે કે આપણે જે કશું નથી કરવા એ જ આપણે કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. આપણે અહીંયા કરવાનું છે શું? તો કશું જ નથી કરવાનું, એ જ કરવાનું છે બધું. હવે એ રીતે પાછા બેસી ન રહેતા બધા કે કશું જ નથી કરવાનું કહ્યું એટલે આપણે કશું જ નથી કરવાનું, રાજ્ય ચાલ લેવા લઈ જશે તો લઈ જશે. કશું જ નથી કરવાનું મીન્સ કે આપણી દ્રષ્ટિ માયામાંથી કાઢવાની છે, એ કશું જ નથી કરવાનું રહ્યું. કોઈ ઈચ્છા નથી બાકી, એ કરવાનું છે આપણે. અને એ જયારે કરશો, કશું જ નથી કરવાનું, લાય આ કરું મારા છોકરા માટે, લાય આ મારા માટે કરું, કે આ કરું આના માટે, એ નથી બધું કરવાનું, કશું જ નથી કરવાનું, એ આપણે કરવાનું છે. તો આ મેહર મળશે. મોમિન કહાવે હુકમે બુજ અનુભવ પણ પર હુકમ. મોમિન કહાવે હુકમે, આપણે કશું જ નથી કરતા, બધું જે કઈ કરાવે છે બધું રાજ્ય મહારાજ કરાવે છે. હુકમ કહાવે સો ભી હુકમે કુછ ન બિના હુકમ ખસમ. रूह तेती जागी जानियो जेता दिल में चुभे हक अंग. આપણે આગળ કહી ગયા કે રૂહ તેતી જાગી જાણ્યો, તમારી પરાત્મ કેટલી જાગી જાણો કે જે રાજ્ય મહારાજનું અહીં આગળ દિલ તમને છે જેટલું ચૂભે, જેટલા અંગ રાજ્ય મહારાજના ચૂભે મીન્સ કે અહીં આગળ જે દર્શન રાજ્ય મહારાજના જેટલા અંગોના થાય એટલી જ તમારી પર આત્મ ત્યાં જાગૃત થાય. જો તમને રાજ્ય મહારાજના ચરણાવીના જો દર્શન થયા હોય તો તમારા ચરણાવીને ત્યાં જાગૃત થઈ ગયા. રાજ્ય મહારાજનો શિણગારના દર્શન થયા હોય તો તમારો શિણગાર ત્યાં જાગૃત થઈ ગયો. જે અંગના આપણને દર્શન થાય એટલી આપણી પર આત્મ ત્યાં જાગૃત થાય. સો અંગ હૃદય ન આવ્યારું તે તેતી ફાર્મોસી સંગ. ताथे जो रूह अर्श अजीम की सो क्यों न करे उपाय. जो परम धाम ની જો રૂહ હોય તો આ ઉપાય કેમ ન કરે?
જો આપણને સમજ પડી ગઈ કે ભાઈ આપણી પરાત્મને જાગૃત કરવા માટે આપણે કરવું શું, તો જો આ શુદ્ધ પડી ગઈ તો પછી એના માટે કેમ ન પ્રયત્ન કરે રૂ. તાથે જો રૂ અર્થ અજીમ કી જો પરમધામની રૂ હોય તો સો ક્યો ન કરે ઉપાય લે હક સ્વરૂપ હૃદયે મીને और देवे सब उड़ाए. આ શુદ્ધ પડી ગઈ તો પછી હૃદયની અંદર શું રાખવું જોઈએ? રાજ્ય મહારાજનું સ્વરૂપ હૃદય રાખો. તમે બીજું બધું ઉડાવી દો, હકીકતને શૂન્ય કરી દો, અંદર આવી જાઓ, અંદરના ચક્ષુ ખોલો, રાજ્ય મહારાજનું સ્વરૂપ હૃદયની અંદર લાવો, ચિતવણી કરો, રાજ્યનો શિણગાર જો, રાજ્યનું સ્વરૂપ જો, રાજ્યની શોભા જુઓ, રાજ્ય સાથે વાતો કરવાનો પ્રયત્ન કરો, રાજ્યની આંખો જોવા પ્રયત્ન કરો, રાજ્યની આંખોના ચેનચારા જોવાના પ્રયત્ન કરો, રાજ્ય મહારાજની હસી જોવા પ્રયત્ન કરો. અને અહીંયા આગળ જો આ બધું તમે જોવા પ્રયત્ન કરશો, પાછું અહીંયા એક થશે પાછું કે એક વસ્તુ યાદ રાખજો કે રાજ્ય મહારાજનું જે અંગ, કોઈ પણ અંગ છે, એ જે અંગની અંદર જે આનંદ મળે છે એટલો જ આનંદ બીજા અંગથી પણ મળે છે. એટલે એવું નથી કે ભાઈ રાજ્ય મહારાજના ચરણારવિંદની અંદર જે આનંદ છે એ રાજ્ય મહારાજના હસ્તની અંદર આનંદ નથી, રાજ્ય મહારાજના મુખારવિંદની અંદર આનંદ નથી. બધો જ સરખો આનંદ છે. રાજ્ય મહારાજના એક અંગની અંદરથી સરખો આનંદ મળે છે. એટલે રૂ જે હોય, પરમધામની જે નિષ્પત્તિ રૂ હોય, એ એક અંગ છોડીને બીજા અંગ જાય નહીં. અહીંયા આગળ થોડું વિપરીત કે છે. અહીંયા શું વિપરીત કે છે કે પછી રૂ ઉપાય કેમ ન કરે? પર આત્મને જગાડવા માટે ઉપાય કેમ ન કરે? રાજ્ય મહારાજના સ્વરૂપને પોતાના હૃદયની અંદર કેમ ન લઈ શકે? और देवे सब उड़ाई. બસ હૃદયની અંદર આ રાખો ને બીજું બધું ઉડાવી દો. તો બધી જ બહેનો કહેશે, બધા જ સુંદર સાથ કહેશે કે ભાઈ અમારા દિલની અંદર તો રાજ્ય મહારાજ સિવાય બીજું કશું છે જ નહીં, છતાં પણ દર્શન નથી થતા. સાચી વાત છે, ખોટી વાત નથી. અમે તો 24 કલાક રાજ્ય મહારાજ કરીએ છીએ, છતાં પણ દર્શન નથી થતા. તો એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ પાછળ તરત લખ્યું છે જોડે જોડે કે ઉડાય દેવે और देवे सब उड़ाए. और देवे सब उड़ाए. सब उड़ाए मीन्स ઘણું બધું આની અંદર કહી ગયા છે કે ઉડાય સબ, દેવે સબ ઉડાય, બધું ઉડાવી દે. હવે બધું ઉડાવી દે એનો અર્થ થયો શું? તો બીજું બધું છે શું? તો બીજું બધું ક્યાં છે? આપણા મગજની અંદર છે. હૃદયની અંદર તો રાજ્ય મહારાજને બિરાજમાન કરી દીધા, તમે સ્વરૂપને બધું જુઓ છો, પણ જે આ દિમાગ છે એ દિમાગની અંદર છે. એટલે કહ્યું છે કે દિલ અને દિમાગને એક કરો તો રાજ્ય મહારાજના દર્શન થશે. રાજ્ય મહારાજનું સ્વરૂપ આપણા હૃદયની અંદર આવશે. પણ ક્યારે? કે દિલ અને દિમાગને એક કરો ત્યારે. દિલની અંદર આ રાખ્યું છે અને દિમાગની અંદર માયા રાખી છે, બધું ઉડાવ્યું નથી. કે છે હવે તો મને સંસારમાં કોઈ નથી રહ્યું, કશું નથી રહ્યું, ઈચ્છા બોલે છે આમ. જયારે કંઈક કરવાનું આવે ત્યારે બધું આવી જાય છે. તો દિલ અને દિમાગ જયારે એક થશે તો આપ તમને મળશે. ઉડાઈ દેવા મીન્સ
કે મગજ શૂન્ય કરી દો, મગજને શૂન્ય કરી દો. તો વિચારવું ન જોઈએ? પ્રશ્ન એ થાય, જો મગજને શૂન્ય કરી દો તો વિચારવું ન જોઈએ? મગજને શૂન્ય કર્યું એટલે મગજને શાંત કરી દો. જો મગજને સ્થિરતા આવશે, મગજની અંદર સ્થિરતા આવશે તો બધું જ આવશે. પણ એ સ્થિરતા ન લાવવા માટે શું કરે ખબર છે? સરોવર, શાંત સરોવર હોય, એમાં કોઈ પથ્થર નાખે તો કેવા તરંગો ઉપજે થાય છે ને, તરંગો થાય છે ને બધા, એ સ્થિરતાને હલાવી નાખે છે ને. એમ આપણું મગજ આપણે શાંત કરવા પ્રયત્ન કરીએ છીએ, અને કોઈ બેન આવી અને જો એક પથ્થર નાખી ગયા, પથ્થર નાખી ગયા, એક વાત કહી દીધી તમને, એ પથ્થર નાખ્યો કહેવાય. પછી એ વાતને તમે વિચાર્યા કરો, બસ, બીજું કશું નહીં. પથ્થર એવો જ નાખ્યો કે આજે તારા વિશે આવ્યા આવું બોલતી હતી, પતી ગયું. હવે એ જો હોય આપણાની અંદર, જો મેં પણ ન હોય, અહંકાર ન હોય, તો ભાઈ બોલ્યા કરે, અને જે દુનિયાને જે ફાવતું એ બોલે, છૂટી ગયા તમે ત્યાંથી. પણ એની અંદર જો વિચારવાનું શરૂ કર્યું તો તમે એટલા રાજ્યથી દૂર થાવ છો, બીજું કશું નથી થતું. રાજ્ય મહારાજથી એટલા તમે દૂર થાવ છો. અને જ્યાં સુધી તમે એ બેન મળે નહીં, ત્યાં સુધી ચાર શબ્દો કહો નહીં, ત્યાં સુધી તમને ઠંડક વળે નહીં. અને એ બેન ન મળે ત્યાં સુધી તમારું મગજ એટલું ચકદોરે ચડે, એટલું ચકદોરે ચડે, શું કરું શું ના કરું, આ જ વિચારતા હોય, બીજું કશું જ ન વિચારતા હોય. હવે એ જે વિચાર દ્રષ્ટિ છે, એનાથી જે રાજ્યનું સ્વરૂપ તમારા હૃદયની અંદર છે, 24 કલાક જે વિચારવાનું છે, તો ભૂલી ગયા તમે. એ ભૂલી ગયા. અને પાછી જયારે સત્સંગ થાય છે ત્યારે પછી ભાઈ હું તો રાજ્ય સિવાય કશું વિચારતી નથી. સત્સંગમાં ત્યારે આ બધું વિચાર આવી જાય છે. સત્સંગની બહાર ગયા એટલે પેલું ચાલુ થઈ ગયું. તો આપણને લેવા કોણ નથી દેતું? કે જે અબલીસ બેઠેલો છે, મગજની અંદર અબલીસ બેઠો છે, એ નથી લેવા દેતો. એટલે દિલ અને દિમાગ જ્યારે એક થશે ત્યારે આ બધી જ નીંદ મળશે. એટલે કે છે કે દેવે સબ ઉડાય. રાજી મહારાજનું સ્વરૂપ આપણને આ બધું બીજું ઉડાડી દો, તો આપણે ઉડાડવા માંગતા જ નથી. આપણું અંદર મેહપણું આવે છે. મને કઈ ગઈ, અરે ભાઈ મિલને ભાઈ, છોડો ને, જેટલું છોડો એટલા સુખી થશો, છોડશે એટલા સુખી થશો. અંદર સુખ અને બહાર દુઃખ છે, એટલું યાદ રાખજો. મારા માજી કે છે અંદર મજા છે અને બહાર સજા છે. સજા જોઈતી હોય તો બહાર તમે જાઓ. સજા કઈ છે? રાજી મહારાજજી દૂર થવાની સજા છે. અંદર મજા કઈ છે? આનંદ છે, ઈશ્ક છે, જોશ અને હુકમ બધું છે. અને જાહેરીની અંદર પણ જોઈ લો, ઘરમાં બેસતો તો શાંતિ છે, ઘરની બહાર જશો તો દંડા પડશે, કોરોનાના દંડા પડશે. અને દંડા છોડી દીધા હશે, જો માસ્ક નહીં પહેર્યું હોય તો પણ દંડા પડશે, કો તો દંડ કરશે. દંડ કરે એ દંડો જ છે, એક પ્રકારનો દંડ જ છે. એટલે જેટલી મજા લેવાય એટલી લો મજા. બાહ્યની દ્રષ્ટિ બંધ કરો. इश्क बिना रूह के दिल, इश्क बिना रूह के दिल, चुभे ना सूरत हक. રાજ્યની સુરત ક્યારે ચૂબે? જો તમને ઈશ્ક આવે ત્યારે. ઈશ્ક વગર આ સુરત ચૂબે નહીં. ઈશ્ક ક્યારે આવે? જ્યારે વિરહ આવે ત્યારે. તમારા દિલની અંદર જ્યારે તડપ આવે ત્યારે સમજી લેવાનું કે ઈશ્ક આવવાની શરૂઆત થઈ ગઈ છે. પણ જો એ તડપ ના આવે તો ઈશ્ક આવે નહીં, ને જો ઈશ્ક ના આવે તો રાજ્યના દિલ. જો કેવું છે, એકબીજાને આવે તો આ થાય, આવે તો આ થાય. इश्क बिना रूह के दिल, चुभे ना सूरत हक.
महर जोश निस्बते हक इल्मे चुबे मुतलक। महर जोश निस्बते હક હુકમે ચૂબે મુતલક, એ બધું તો મળે જ, પણ ઈશ્ક વગર અહીંયા આગળ ઈશ્કને પકડી રાખ્યો છે. ઈશ્ક ઇલ્મ જોશ અને હુકમ બધું જ આવે ખરું, પણ જે ઈશ્કને પહેચાને, ઈશ્કની પહેચાન કરે, રાજ્યની નિષ્પત્તિથી બધું મળી તો ગયું તમને, પણ એની પહેચાન હવે કરવાની છે આપણે. અને જ્યારે એ ઈશ્કની પહેચાન થશે આપણને તો વિરહ ઉત્પન્ન થશે, અને જો વિરહ ઉત્પન્ન થશે તો એ સુરત તમારા દિલની અંદર આવશે. કે હવે તો રાજજી હવે અહીંયા જે આ બધું બધી જ અહીંયા વાત કરી એની અંદર વજૂદની ક્યાં જરૂર પડી? અહીંયા જે આપણી બધી વાત કરીએ છીએ એમાં કઈ વજૂદની વાત કરી જરૂર પડી? સેવાની વાત, સેવાની જરૂર પડી? જે બાહ્ય દ્રષ્ટિથી જે કર્મકાંડ કરે છે એની પણ જરૂર પડે છે? ફક્ત કે છે શું કે બાહ્ય જે છે, બાહ્યની દ્રષ્ટિ બંધ કરીને અંદરને ચક્ષુ ખોલો. આ જ બંદગી છે આપણી, મોમિનોની બંદગી આ જ છે. એટલે કહ્યું છે કે નવદાસે ન્યારો કહ્યું છે, પ્રેમ લક્ષણા ભક્તિ આને કહેવાય. જાહેરી ભક્તિથી કશું નહીં મળે, જાહેરી સેવાથી કશું નહીં મળે. જ્યાં સુધી અંતરના ચક્ષુ ખોલશો નહીં ત્યાં સુધી કશું જ નહીં મળે. અંદરના ચક્ષુ ખોલવા માટે બાહ્ય દ્રષ્ટિ બંધ કરવી પડશે તો જ ખુલશે, તો આ બધી નીંદ મળશે. मोहे दिल में हुक्म यो कया, जो दिल में आवे हक मुख. मोहे दिल में हुक्म यो कया, બધું જ રાજ્ય મહારાજ આપણને કહેવડાઈ રહ્યા છે. અંદર તો આ બધું, આ બધા જે અંદર જે બધી તરંગો આવે, બધા વેવ્સ આવે છે, ક્યાંથી આવે છે? જે અંદર આપણી અંદર બધા જે તરંગ આવતા હોય, બધા વેવ્સ આવતા હોય, બધી જે આ કહું પેલું કહું પેલું કહું, એ બધું ક્યાં આવે છે? રાજી મહારાજની દિલની બધી ઈચ્છાઓ બધી બહાર આવે છે. माहे दिल में हुक्म यो कया, जो दिल में आवे हक मुख. दिल में आवे हक मुख तो खड़ा होए मुख रूह का, जो खड़ा होए मुख रूह का, हक सो होय सन्मुख. આની અંદર આ સુદ આપણને પડી જાય, અને જો આ સુદની અંદર જો રાજ્યના આપણા મુખારવિંદ ના દર્શન થાય તો તમારી પર આત્મ ના મુખારવિંદ જાગૃત થઈ ગયું. અને જો તમારું મુખારવિંદ જાગૃત થઈ ગયું તો પછી તમે રાજ્ય સાથે વાતો કરો. બીજા બધું ભલે રહ્યું, ખાલી તમે રાજ્ય સાથે આ વાતો તો કરી શકો ને. કેમ? જાગૃતિ મળી ગઈ, ત્યાં એ જાગૃત થઈ ગયું, તમારી પરાત્મ જાગૃત થઈ ગઈ. જો દિલ में आवे हकमुख, सो खड़ा होय मुख रूह. सो खड़ा होय हक, खड़ा होय मुख रूह का, हक सो होय सन्मुख. अधूर हरवटी नासिका, दंत जुबा और गाल, जो अंग आया हक हक का दिल में, उठे रू अंग उसी मिसाल. हरवटी
मुख, नासिका, नयन, जो आ બધું તમને દિલની અંદર આવે તો એ જ તમારા પર આત્મના ત્યાં જાગૃત થઈ ગયા સમજવા. उठे रू अंग, इसी मिसाल जो तू ग्रह हक नैन को तो नजर खुले रू नैना. राज्य महाराज ना नैन जो તમારી અંદર આવી જાય तो नजर खुले रूह नैन. तब आशिक और मासूक के होय नैन नैन से सैन. પછી તો नैनो से नैने मिलाई के પછી શું રહ્યું બાકી? જે કંઈક આનંદ લેવાનો છે બધો જ આનંદ નૈનોથી છે લેવાનો. ખાના દીદાર પીના દીદાર કે છે ને, રાજ્ય સાથે વાતો પણ નયનથી થાય છે. जो हक नीलवट आवे दिल में और दिल में आवे श्रवण, दो अंग खड़े होए रूह के जो होवे रूह मोमीन. बहु ब्रोबिटी पल नासिका सुंदर तिलक हमेशा, घोर शोभा मुख चौक की क्या कहूं जो जोश नूर केस. ટૂંકમાં કે રાજ્ય મહારાજના જે અંગ ના દર્શન થાય છે એ બધા જ અંગ પર આત્મના જાગૃત થાય છે. અને એ જાગૃત થાય તો એનો અહેસાસ અહીંયા રૂહને પણ થાય છે પર આત્મ દ્વારા. એ અહેસાસ તમને પર આત્મ દ્વારા અહીંયા પણ આ રૂહને પણ થાય છે, આ મોમીનોને પણ આ થાય છે. અહીંયા આપણે ચોપાઈ દોડાવીએ છીએ. બહુ ભ્રુકુટી પલ નાસિકા સુંદર તિલક હંમેશા, घोर शोभा मुख चौक की क्या कहूं ज्योत नूर केस. क्या कहूं ज्योत नूर केस. बोलो श्री प्राणनाथ प्यारे सदगुरु महाराज की सुंदर साथ की. सर्व सुंदर साथ ने प्रणाम.